हाँ सही 150 रुपया। આ છે અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલી ધરમદાસ લાલવાણીની વર્ષો જૂની નામ વગરની ફરસાણની દુકાન. માત્ર 3 ફૂટ પહોળી આ દુકાનમાં બનેલી ફૂલવડીનો સ્વાદ લગભગ અમદાવાદીઓની દાઢે વળગ્યો છે. છેલ્લા 51 વર્ષથી કાર્યરત આ ફરસાણની દુકાનમાં બનતી ફૂલવડીએ સ્વાદના શોખીનોને ઘેલા કર્યા છે. 500 રૂપિયાના કિલો વેચાતી ફૂલવડી ખાવા માટે લોકોને અહીં રીતસર લાઇનમાં ઊભા રહેવું પડે છે. એમાં પણ વરસાદી માહોલમાં તો લોકો ખૂબ મોજથી ફૂલવડીની લિજ્જત માણે છે. ફૂલવડી સિવાય અહીં મેથીના ગોટા, પાપડી, ફરસી પૂરી જેવી આઇટમો પણ ગ્રાહકોની જીભને લલચાવે છે. દુકાનદાર રાજુભાઈ લાલવાણી જણાવે છે કે તેમને ત્યાં દરરોજ 15 થી 20 કિલો ફૂલવડી બને છે અને દરરોજ તેમને ત્યાં 150 થી 200 ગ્રાહકો ફૂલવડી સહિતના નાસ્તાનો સ્વાદ માણવા માટે આવે છે. આ દુકાન અમારે 50 વર્ષથી છે. અમારે ફૂલવડીની દુકાન છે. અમે પોચી ફૂલવડી બનાવીએ છીએ અને ઇંગ્લિશ ટોકીજ પાંચકુવા ઇંગ્લિશ ટોકીજથી પ્રખ્યાત છે અમારું. આ ફૂલવડી ઘર ચટકી હોય છે ને પોચી ક્વોલિટી હોય છે. તમે એમ ફૂલવડી લેવા જશો તો તમને કડક મળશે લાકડા જેવી. અમારી આ ક્વોલિટી છે ભાઈ, પોચી ક્વોલિટી એકદમ. હમણાં 500 રૂપિયા કિલો છે હમણાં. એટલે બધી વસ્તુ મોંઘી થઈ ગઈ. વસ્તુ સારી વાપરીએ, ચણાનો લોટ સારો વાપરીએ, ગુલાબનું તેલ વાપરીએ છીએ અમે વસ્તુ સારી બનાવીએ છીએ. આપણે વસ્તુ સારી બનાવીએ એટલે ગ્રાહક આવે તમારે ક્યાંથી ભાઈ ગોતતા તમને. હા, એટલે હેરિટેજ થઈ ગયું છે અમારી દુકાન. આ બનાવીએ છીએ ફૂલવડી, ગોટા મેથીના બનાવીએ છીએ, પાપડી બનાવીએ છીએ, ફરસી પૂરી બનાવીએ છીએ. પહેલાં અમે 2 જ આઈટમ બનાવતા હતા, પછી ધીરે ધીરે અમે આ સેટઅપ નવું એટલે વધારે આઈટમ બનાવીએ છીએ. પહેલાં અમે પાનનો ધંધો કરતા હતા અહીંયા ઇંગ્લિશ ટોકી જતી, એ ટાઈમની વાત છે. પછી પાનનું ક્રેઝ ઓછું થઈ ગયું હોય, પછી ધીરે ધીરે નાસ્તાનું ચાલુ કર્યું. તો આ 2 આઈટમ ચાલુ કરી એ ટાઈમમાં. તો ધીરે ધીરે વસ્તુ સારી બનાવીએ તો અમે પ્રખ્યાત થઈ ગયા. આમાં ગ્રાહકો આવતા છે 100-150 ગ્રાહક આવતા છે આટલા. કેટલાક ગ્રાહકો તો એવા છે કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં નિયમિત ખાસ ફૂલવડી ખાવા માટે જ આવે છે. અમદાવાદના દૂર દૂર વિસ્તારોમાંથી પણ લોકોને અહીંની ફૂલવડીની મહેક ખેંચી લાવે છે. ત્યારે કેટલાક ગ્રાહકો એવા પણ છે કે જો અહીંથી પસાર થાય અને અહીંની ફૂલવડી ન ખાય તો અફસોસનો ભાવ અનુભવે છે. હું નારાયણપુરાથી આવ્યો છું અને ખાસા ટાઈમથી અહીંયા આવું છું. કેવું લાગે છે? બહુ સારું લાગે છે, હાઇજેનિક છે અને બહુ જ સારું લાગે છે. આટલી દૂરથી અહીંયા આવો છો તમે? હા, એટલે આ બાજુ આવીએ એટલે અને આઇકોનિક પ્લેસ છે ને, તો ભાઈ ના આવીએ ના ખાઈએ તો અફસોસ થઈ જાય છે. बहुत अच्छा टेस्ट है. यहाँ पे हफ्ते में 3-4 बार आता ही हूँ. और इनका गोटा बोटा सब अच्छा आता है, फाफड़ी अच्छी आती है, फूलवड़ी बहुत अच्छी आती है इनकी. अच्छा, बाहर से भी लोग हाँ, इन्हें आते हैं और अपने घर के लिए भी लेके जाते हो, बच्चों के लिए. मेरे बच्चों को बहुत अच्छे लगते हैं इनके फूलवड़ी. यहीं से ले जाते? हाँ, यहीं से ले जाते हैं. ફૂલવડી બાપા સીતારામની ફૂલવડી ખાયા 10 વર્ષથી આ ફૂલવડી ખાઈએ એક જેવું છે ને મજા આવે. 10 ની 100ની 50ની ખાવાનું મજા આવે. મરચું મળે, પપૈયું મળે, કઢી મળે. ત્યારથી આવે ત્યારથી એક જ ટેસ્ટ છે. ગરમા ગરમ તાજા મળે. ક્યારે બી તમે આવો. પાંચકુવા વિસ્તારમાં વર્ષ 1986માં આ દુકાનની શરૂઆત કરનાર અને દુકાનના માલિક ધરમદાસ લાલવાણીએ સૌથી પહેલાં અહીં પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. જો કે 1984માં અહીં આવેલી ઇંગ્લિશ ટોકીઝ બંધ થઈ જતાં તેમનો ધંધો પણ પડી ભાંગ્યો અને પછી તેમણે નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. ત્યારે શરૂઆતમાં કચોરી બનાવી, પરંતુ ગ્રાહકોનો સારો પ્રતિસાદ ન મળ્યો અને પછી ફૂલવડી બનાવવાની શરૂઆત કરી, જેણે ગ્રાહકોના જીભનો સ્વાદ પારખી જાણ્યું અને ખાવા પીવાના શોખીન અમદાવાદીઓમાં ફૂલવડી ફેમસ થતી ગઈ. ધંધો પહેલાં પાનનો ગલ્લો હતો, ટોકીજ ચાલુ હતી. ત્યારે ટોકીજ બંધ થઈ, પછી અમે આ નાસ્તાનું ચાલુ કર્યું. કઈ ટોકીજ છે આ? ઇંગ્લિશ ટોકીજ પાંચકુવા. ક્યારે બંધ થઈ? 84માં. 86માં મેં અહીંયા ચાલુ કર્યું. પછી ધીમે ધીમે પહેલાં કચોરી બફોડા બનાવતા એ ચાલ્યા નહીં, એ બંધ કરીને પછી આ ફૂલવડી, ગાંઠિયા, ફાફડા પછી ચાલવા લાગ્યું થોડું થોડું. અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં ધમધમતી આ નાની એવી ફરસાણની દુકાનમાં બનતી ફૂલવડીએ
સ્વાદના શોખીનોનો એક મોટો ગ્રાહક વર્ગ ઊભો કરી લીધો છે, જે સાર્થક કરે છે કે સ્વાદ માત્ર મોટી મોટી હોટલ, રેસ્ટોરન્ટ કે મોંઘાદાટ કાફેમાં જ નથી મળતો, પરંતુ અમદાવાદની નાની નાની ગલીઓમાં પણ શુદ્ધ સાત્વિક સ્વાદનો ખજાનો સસ્તામાં મળી જતો હોય છે. અમદાવાદથી રોશન આરાનો અહેવાલ, ETV ભારત.